ગીર સોમનાથના જિલ્લા પ્રશાસને શરૂ કરી છે ડિમોલિશનની કામગીરી। ત્યારે ગીરગઢડા તાલુકાના જામવાળા અને ગાજરગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાંતરનું બુલડોઝર ફરી પડ્યું। ગેરકાયદે રીતે 356 જેટલી દુકાનો ઊભી કરી દેવાઈ હતી। પ્રશાસને અગાઉ જ નોટિસ આપી દબાણો સ્વેચ્છાએ તોડી પાડવા સૂચના આપી હતી। ત્યારે 200 જેટલા દબાણો તો સ્વેચ્છાએ તોડી પડાયા હતા, જ્યારે બાકીના 150થી વધારે દબાણો પર આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દેવાયું। આ તરફ પ્રશાસન તરફથી હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરીના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આવતીકાલે સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું। ચેમ્બરનો આરોપ છે કે નડતરરૂપ ન હોય તેવા પણ દબાણો દૂર કરવામાં આવ્યા। અહીંયા રોડની બંને સાઈડ બિનજરૂરી કોઈને કાંઈ નડતરરૂપ નથી, રસ્તામાં નથી। હાલ કોઈ સરકારનો રોડ બનતો નથી, રોડ પૂરા થતા નથી, છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે। આ બાબતનું બધા ભેગા થઈ આગામી દિવસોમાં ક્યાંક અમે સંકલન કલેક્ટર સાથે સંકલન કરી આગામી બાબતમાં ધ્યાન દોરશું। અમે સરકાર સીમા પર રજૂઆત કરી હાલ પૂરતી રોડની દુકાનો છે પેન્ટિંગ રાખે એવી આ તકે હું મારી લાગણી છે। ઉનાથી ગીરગઢડા થઈને જામવાળા જતા રોડ ઉપર ખાસ કરીને જે ટ્રસ્ટ દ્વારા ગોચરના નામે દુકાનો 30 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી, એની ડિમોલિશનની કામગીરી અત્યારે ચાલુમાં છે। અને તેમજ રોડ માર્જિનમાં આવતા રસ્તાની બંને બાજુની સરકારી જમીનો ઉપર જે દુકાનો હતી, લગભગ 200થી વધુ દુકાનો છે, એ તમામ અત્યારે સ્વેચ્છાએ દૂર થઈ રહી છે। અમે વેપારી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ ગીરગઢડા આવતીકાલ તારીખ 28/6 અને શુક્રવારના રોજ સવારથી સાંજ સુધીનું બંધ આપી આ પેશકદમી હટાવવાની જે પ્રોસિજર છે, જે સિસ્ટમ છે, એને અમે વખોડીએ છીએ।